સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા સત્યની સાથે ચાલો, સમય આપોઆપ તમારો સાથ આપશે. મિત્રો, લાઈફમાં સત્ય સાથે ચાલવું છે ને સહેલી વસ્તુ નથી. ભગવાને પણ જ્યારે ધરતી ઉપર જન્મ લીધો ને તે પણ સત્યના રસ્તે ચાલ્યા હતા, તો તેને પણ મુશ્કેલીઓ પડી હતી. તો આપણે તો માનવી છીએ, તકલીફ તો પડશે, પણ સત્યનો સાથ ક્યારેય નહીં છોડો. જેમ અંધારામાં એક પ્રકાશની જ્યોતિ ઝગમગાવે ને, એવી જ રીતે સત્યની ચમક છે ને ક્યારેય ઓછી નથી થવાની. એટલા માટે બધાએ હંમેશા સત્યનો સાથ ક્યારેય નહીં છોડવાનો. અને મિત્રો, જીવન છે તો તમારું કંઈ લક્ષ્ય હશે, લક્ષ્ય છે તો તમારો કંઈક રસ્તો હશે, રસ્તો છે તો તમને પ્રોબ્લેમ આવવાની છે. એ 100%ની વાત છે. તમારું કંઈક લક્ષ્ય હશે તો તમને પ્રોબ્લેમ આવશે, પણ સત્યની સાથે જો તમે ચાલશો ને તો કોઈ પણ લક્ષ્યને હાંસલ કરવું સહેલું છે. ઘણી વખત ઘણા બધા લોકો છે ને એમ કહેતા હોય છે કે વાતો કરતા એવી કે આ ભાઈએ આવું કર્યું હતું, પણ હકીકતે તમે કંઈ કર્યું હોતું નથી. તમે ઘણા બધા પાસે જઈને એમ કે ભાઈ આ મેં નથી કર્યું, એ ખાલી વાતું કરે છે. તો જરૂર નથી કોઈ પાસે જવાની. મિત્રો, તમે જો સાચા છો તો પરમાત્માએ છે ને એક સુંદર વાક્ય આપણે બધાને આપ્યું છે, સત્યને છે ને સિદ્ધ કરવાની જરૂર નથી, તેનો સમય આવે ને એટલે સત્ય છે ને ઓટોમેટિક સિદ્ધ થઈ જાય છે. એને સાબિત કરવાની જરૂર પડતી નથી. અને ખાલી તમને ખબર હોવી જોઈએ કે તમે શું કર્યું છે, તમે તમારો માર્ગ કેવો છે, કે તમે કેવા કાર્ય કર્યા છે, મેં સારું કર્યું છે, બસ. તો તમને પોતાને ખબર હોવી જોઈએ કે આપણે બીજા કોઈને આપણા કર્મ પ્રૂવ કરવાની જરૂર નથી. આપણે આપણા કર્મ સારા કરવાના, બીજા લોકો કરે એ એના કર્મ છે, આપણે આપણા કર્મ કોઈ પાસે પ્રૂવ કરવા નથી. અને સત્ય છે ને તે હંમેશા એક પાણીમાં એક તેલના ટીપા જેવું હોય છે. કોઈ પણ મિત્રો એને ગ્રંથ લઈ લ્યો, તમે આપણા ધર્મનો કોઈ પણ ગ્રંથ લઈ લ્યો, એમાં હંમેશા છે ને અસત્ય ઉપર સત્યનો વિજય થાય છે. જેમ કે આપણે છે ને રામાયણ લઈએ છીએ, એમાં આપણા શ્રી રામ ભગવાને રાજા રાવણનો વધ કર્યો છે. તે પ્રસંગ પણ એક અસત્ય ઉપર સત્યનો વિજય દર્શાવે છે. આપણે એમાંથી કે કોઈ પણ બીજા ગ્રંથમાંથી, ગીતાજી લઈ લ્યો, હંમેશા સત્યનો વિજય થાય છે. અને લાસ્ટમાં છે ને મિત્રો હું એટલું કહીશ કે ऊंची आवाज से है ना वो लोग बात करते हैं जिन्हें झूठ बोलना होता है, सच तो धीमे स्वर में भी बोला जाए ना तो पूरे ब्रह्मांड में गूंजता है. એટલા માટે મિત્રો કહું છું કે હંમેશા સત્યની સાથે ચાલશો ને તો સમય છે ને આપોઆપ તમારો થઈ જશે. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. અને મારી યુટ્યુબ ચેનલ છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. થેન્ક યુ, ઓલ ઓફ યુ.